નમસ્કાર મિત્રો, આજે છે છણ અને ઈકળનું વાવેતર કરેલું છે। આમાં આપણે છણ એટલે આપણે જે છણ આમ કહેવાય એવડું એ, અને ઈકળ એટલે આપણે જે ઢાંચા કહેવાય ને તે। હવે મિત્રો આ કામ શું કરે છે, તો આપણી જે જમીન ક્ષારયુક્ત વધારે થઈ ગઈ હોય ને તો તેને સુધારવાનું કામ કરે છે। કે મતલબ કે આ જે બંને છે છણ અને ઈકળ છે તે આપણા પાકમાં જે નાઇટ્રોજન હવામાનનો 78% હોય છે તેને જમીનમાં સ્થાપન કરશે। પ્લસ કે જે આ ઈકળ અને છણનું જે બાયોમાસ હોય તે જમીનમાં ઓર્ગેનિક મેટર છે, ઓર્ગેનિક કાર્બન છે, હ્યુમસને વધારશે, જેથી કરીને આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને અધર માઇક્રોન્યુટ્રિયન્ટ હોય તે જમીનમાં વધારશે, જેથી કરીને આપણી જમીનમાં સારી બનશે, ફળદ્રુપ બનશે। એટલે આપણે આગલો પાક ગમે તે લઈએ તેના માટે આ નાઇટ્રોજન મળી રહેશે, જેથી કરીને આપણે ડીએપી, યુરિયા કે બીજા ખાતર નાખવાની જરૂર નહીં પડે। પ્લસ કે જે આ હ્યુમસ છે, ઓર્ગેનિક કાર્બન વધાર્યો તેના કારણે જે બીજા તત્વો હોય તે લભ્ય સ્વરૂપમાં થશે। તો મિત્રો આપણે ઉનાળામાં ખેતી જો ખાલી પડી રહેતું હોય તો તેમાં આપણે છણ અને ઈકળનો યોગ્ય માત્રામાં જથ્થો લઈને તેનું આપણે વાવેતર કરવું જોઈએ। મિત્રો આ ઇન્ફોર્મેશન સારી લાગી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જય જવાન, જય કિસાન।